હાય, આજે અમે વાત કરીશું બિઝનેસના કેશ ફ્લોની અને એવી ટોપ 5 કંપનીઝની જેમણે લાસ્ટ યર એટલે 2021-22માં હાઈએસ્ટ કેશ ફ્લો રાખ્યું. પણ સૌથી પહેલા જાણી લઈએ કે કેશ ફ્લો શું છે. ફ્રી કેશ ફ્લો એટલે FCF જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. આને સમજવાનો સરળ રસ્તો એ છે કે એ કોન્સેપ્ટ જેમાં કેશ જે કોઈ લાયબિલિટી કે એસેટની અગેન્સ્ટ હોલ્ડઅપ નથી થતી. ટેકનિકલ ટર્મ્સમાં જોઈએ તો એવું કેશ જે ઓપરેશનલ અને કેપિટલ એક્સપેન્ડિચર બાદ બચી જાય છે. આ વિડીયોમાં અમે વોરન બફેના મેટ્રિકથી હાઈએસ્ટ ફ્રી કેશ ફ્લો વાળા ટોપ 5 સ્ટોક્સ જોઈશું. આ વિડીયોમાં અમે ફ્રી કેશ ફ્લોની અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કર્યા છે. એટલે આ લિસ્ટમાં કંપનીઝ લોએસ્ટથી હાઈએસ્ટ FCFમાં હશે. આગળ વધતા પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે કોઈ પણ અપડેટ મિસ ના કરો. અને વધુ અપડેટ્સ માટે તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો આવો લિસ્ટમાં જોઈએ સૌથી પહેલી કંપની જે છે HCL ટેકનોલોજીસ લિમિટેડ. HCL ટેક રેવન્યુમાં ભારતના આઈટી જાયન્ટ્સમાં ટોપ 5 પર આવે છે અને ગ્લોબલ આઈટી સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાં થર્ડ લાર્જેસ્ટ કંપની છે. HCL ટેક ડિજિટલ એન્જિનિયરિંગ અને ક્લાઉડ સ્પેસમાં સર્વિસ પ્રોવાઈડર છે. HCLની શેર હોલ્ડિંગ જોઈએ તો એમાં 60.7% શેર પ્રમોટર્સનું છે. 2.04% હોલ્ડિંગ આર્ટિસન્સ ઇન્ટરનેશનલ ફંડની છે જે એક FII છે. અને DIIsમાં જોઈએ તો LIC, ICICI મ્યુચ્યુઅલ ફંડ અને SBI મ્યુચ્યુઅલ ફંડનું લગભગ 8.46% શેર છે. HCLની સ્ટ્રેન્થ જોઈએ તો એનું ક્લાયન્ટ બેઝ છે જે ખાસું ડાયવર્સ છે. એમના ટોપ 5 ક્લાયન્ટ્સ માત્ર 11.6% રેવન્યુ જનરેટ કરે છે. આ દર્શાવે છે કે HCL રેવન્યુ જનરેશનમાં ખૂબ જ ઇન્ડિપેન્ડન્ટ કંપની છે. HCL એ પોતાના યુઝર્સને ડિજિટલ એન્જિનિયરિંગ અને ક્લાઉડ જર્નીમાં એક્સપર્ટીઝ આપવા માટે જુદી જુદી કંપનીઝ સાથે પાર્ટનરશિપ કરી છે, જેમ કે એડોબી, ગૂગલ ક્લાઉડ, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, એનવીડિયા, UiPath વગેરે. કંપનીના 17 ક્લાયન્ટ એવા છે જે $100 મિલિયન વધુ રેવન્યુ જનરેટ કરે છે. અત્યારના ટાઈમમાં HCL નવા ડીલ્સ અને રિન્યુઅલ્સમાં એક સારું સ્ટ્રાઇક રેટ જોઈ રહી છે. કંપનીની વીકનેસ જોઈએ તો એમનું 90% રેવન્યુ એક્સપોર્ટથી જનરેટ થાય છે, જેનાથી ફોરેન કરન્સી ફ્લક્ચ્યુએશનની રિસ્કમાં હાઈ એક્સપોઝર થઈ જાય છે. અને એક એવું પ્રોબ્લેમ છે જે દરેક આઈટી કંપની ફેસ કરી રહી છે: એમ્પ્લોઈઝનું હાઈ એટ્રિશન લેવલ, મૂનલાઇટિંગ, વેજ ઇન્ફ્લેશન અને એમ્પ્લોઈઝ માટે રીસ્કિલિંગ. ખાસા એમ્પ્લોઈઝ અત્યારે જોબ છોડી રહ્યા છે કે એકથી વધુ જોબ કરી રહ્યા છે, જેનું કારણ વર્ક ફ્રોમ હોમ છે. અને ઇન્ફ્લેશન વધતા એમ્પ્લોયરને એમ્પ્લોઈઝની સેલરી વધારવી પડશે. આઈટી સેક્ટરમાં કંપનીઝને પોતાના એમ્પ્લોઈઝને નવી ટેકનોલોજીના લીધે રીસ્કેલ કરતા રહેવું પડે છે. HCLના લાસ્ટ 12 મહિનાનું વોલન્ટરી એટ્રિશન રેટ સપ્ટેમ્બર 30, 2022 પર જોઈએ તો 23.8% હતું. આ છેલ્લા વર્ષના 15.7%થી વધીને થયું છે. HCL ટેકનું પાછલા વર્ષનું ફ્રી કેશ ફ્લો હતું 15,345 crores. અને હવે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અમુક કી ટેકનિકલ અને ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ. HCL ટેકનોલોજીસનું CMP એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસ છે 1118.80. PE રેશિયો છે 22.05. ડેટ ટુ ઇક્વિટી જોઈએ તો 0.11 પર છે. પાછલા 5 વર્ષનું સેલ CAGR ગ્રોથ 12.5% પર છે. ROE 22.01% છે. પાછલા 1 વર્ષના રિટર્ન્સ જોઈએ તો -1.27% પર છે. પાછલા 5 વર્ષના CAGR રિટર્ન્સ જોઈએ તો 21.4% પર છે. 200 DMA 1027 રૂપીસ પર છે. RSI 14 70.4 છે. અમે આમાં 2 ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ એડ કર્યા છે, જેનાથી તમે સ્ટોકને ટેકનિકલ પર્સપેક્ટિવથી એનાલાઇઝ કરી શકો. આ 2 ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે 200 DMA અને RSI 14. જો એક કંપનીનું સ્ટોક 200 DMA થી વધારે ટ્રેડ થઈ રહ્યું છે તો સ્ટોકને બુલિશ સેન્ટિમેન્ટમાં ગણી શકાય. અને 200 DMA થી ઓછું છે તો એ બેરિશ સેન્ટિમેન્ટનો સંકેત છે. અને જો RSI ની વાત કરીએ તો 30 થી ઓછું RSI ને ઓવરસોલ્ડ ગણી શકાય છે. ટ્રેન્ડ રિવર્સલને આમાં એક્સપેક્ટ કરી શકાય છે, એટલે ડાઉન ટ્રેન્ડથી ઉપર જઈ શકે છે. અને જો વેલ્યુ 70 થી વધારે હોય, 70 થી વધારે હોય તો એને ઓવરબોટ સમજીને ટ્રેન્ડ રિવર્સલ એક્સપેક્ટ કરી શકાય છે. તો આવો બીજી કંપની જોઈએ જે છે ઇન્ફોસિસ લિમિટેડ. ઇન્ફોસિસ લિમિટેડ ઇન્ડિયાની આઈટી સર્વિસીસ વાળી કંપનીમાં
એક લીડિંગ કંપની છે જેના વર્ટિકલ્સ છે ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, લાઈફ સાયન્સ, રિટેલ, ઓઇલ અને એનર્જી વગેરે. આ કંપની સર્વિસીસ સાથે કન્સલ્ટન્સી પણ આપે છે, ટ્રેડિશનલ આઈટી સર્વિસીસથી લઈને ન્યૂ એજ ડિજિટલ સર્વિસીસની. આ કંપનીની કી સ્ટ્રેન્થની વાત કરીએ તો એનું સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ રિસ્ક પ્રોફાઇલ ખૂબ જ મહત્વનું છે. આ કંપનીની હેલ્ધી કેશ જનરેટિંગ એબિલિટી અને ડેટ ફ્રી બેલેન્સ શીટ આના લીધે પોસિબલ છે. કંપનીએ Q2 ફાઇનાન્શિયલ યર 22 થી Q3 ફાઇનાન્શિયલ યર 23માં 23.43%ની ગ્રોથ જોઈ છે, જે છે 35,548 crores. કંપનીને પ્રોફિટ માર્જિનમાં પાછલા વર્ષના કમ્પેરિઝનમાં ડિક્લાઇન જોવું પડ્યું છે. ગ્લોબલ ઇશ્યુઝ હોવા છતાં અત્યારે કંપની 24%નું હેલ્ધી પ્રોફિટ માર્જિન જોઈ રહી છે, મેન્ટેન કરી રહી છે. HCLની વીકનેસ જોઈએ તો ફાઇનાન્શિયલ યર 23ના Q2માં કંપનીએ 27.1% વોલન્ટરી એટ્રિશન જોયું છે. કંપનીએ તેના એટ્રિશન રેટમાં ખાસો વધારો જોયો છે, જે સપ્ટેમ્બર 2021માં 20.1% હતું. સરળ ભાષામાં કહીએ તો દર 100 એમ્પ્લોઈઝમાંથી 20એ જોબ છોડી દીધી હતી સપ્ટેમ્બર 2021માં, અને આ આંકડો અત્યારે 100માંથી 27એ પહોંચ્યું છે. આ ઇશ્યુ અમારા દેશના વર્કફોર્સને જોઈને મોટું નહીં લાગતું હોય, પણ નવા ટેલેન્ટને હાયર કરી અને એમને સ્કિલ કરવું એ ખાસું ટાઈમ અને મની કન્ઝ્યુમિંગ હોય છે. આનાથી કંપનીના માર્જિન અને પ્રોફિટેબિલિટી પર ખાસી અસર દેખાઈ આવે છે. કંપનીનું પાછલા વર્ષમાં ફ્રી કેશ ફ્લો 21,742 crores રહ્યું. સ્ક્રીન પર અમે અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. ઇન્ફોસિસ લિમિટેડનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 1,623.40. PE રેશિયો છે 29.83. ડેટ ટુ ઇક્વિટી જોવા જઈએ તો 0.08 પર છે અને પાછલા 5 વર્ષનું સેલ્સ 12.2%થી CAGR ગ્રોથ કરી રહ્યું છે. ROE 29% છે અને છેલ્લા 1 વર્ષના રિટર્ન્સ -4.3% પર છે. છેલ્લા 5 વર્ષના CAGR રિટર્ન્સ જોઈએ તો 27.2% છે અને 200 DMA 1,547 રૂપીસ પર છે. RSI 14ની વાત કરીએ તો 64.8 રહ્યું. આ લિસ્ટમાં ત્રીજી કંપની જોઈએ, જે છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, એટલે સેલ. સેલ ઇન્ડિયાના લાર્જેસ્ટ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાંથી એક છે અને ઇન્ડિયાના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં પણ એક મોટું પ્લેયર છે. સેલ આયર્ન અને સ્ટીલને પોતાના 5 ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ અને 3 સ્પેશિયલ સ્ટીલ પ્લાન્ટમાં મેન્યુફેક્ચર કરે છે. મુખ્ય રીતે આ ઇન્ડિયાના ઈસ્ટર્ન અને સેન્ટ્રલ રિજનમાં સ્થિત છે, જેનાથી રો મટીરિયલ સોર્સ કરવું સહેલું થઈ જાય છે. સેલ સ્ટીલ પ્રોડક્ટ્સની એક મોટી રેન્જ પ્રોડ્યુસ કરે છે, જેમાં પેગ આયરન, વાયર રોડ્સ, પાઇપ્સ, ઇલેક્ટ્રિકલ સ્ટીલ્સ અને સ્ટેનલેસ સ્ટીલના પ્રોડક્ટ્સ પણ સામેલ છે. કંપનીના સ્ટ્રેન્થની વાત કરીએ તો એ એક મહારત્ન પબ્લિક સેક્ટર એન્ટિટી છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આમાં 65% સ્ટેક ઓન કરે છે. આથી સેલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એન્ટિટી થઈ જાય છે. આ કંપનીને પોલિસી ઇનિશિયેટિવ્સ દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી સપોર્ટ મળતું રહે છે. આ કંપનીનું ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે જ્યારે કંપનીએ કંઈક ઇશ્યુઝ જોયા છે ત્યારે ગવર્મેન્ટે પોલિસી ઇન્ટરવેન્શન કરી કંપનીને સપોર્ટ આપ્યું છે. આમાંનું એક ઉદાહરણ ગવર્મેન્ટની ફેબ 2016ની મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસની પ્રોવિઝન છે. આ સિવાય સેલનું સૌથી મોટું કસ્ટમર છે ઇન્ડિયન રેલવેઝ. આમાં પ્રાઇસીસ પણ રેગ્યુલેટેડ હોય છે, જેથી ઇન્વેસ્ટમેન્ટ પર હેલ્ધી રિટર્ન્સ મળી આવે છે. સેલ પાસે બેંક્સ અને કેપિટલ માર્કેટ્સથી મળતી ખાસી ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી પણ છે. આ કંપનીની વીકનેસમાં જોઈએ તો કંપની ઇનપુટ પ્રાઇસીસ, બિઝનેસ સાયકલ અને સ્ટીલના ડિમાન્ડથી અફેક્ટ થઈ શકે છે. આ કંપનીનો બીજો ઇશ્યુ છે કે હાઈ ઇન્વેન્ટરીના કારણે કંપનીને ઇમ્પોર્ટેડ ગુડ્સની રાહ જોવી પડે છે, જેમાં એમના પ્રોડક્શન પ્રોસેસ ચાલુ કરવા માટે એમને વેઇટ કરવું પડે છે, અને જો આમાં ડિમાન્ડ ઘટી જાય તો પ્રોસેસ ઉપર અસર પડી શકે છે. કંપનીનું પાછલા વર્ષનું ફ્રી કેશ ફ્લો 27,556 crores રહ્યું. સ્ક્રીન પર અમે આના અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે સેલનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 82.10 રૂપીસ. PE રેશિયો જોઈએ તો 7.74 પર છે. ડેટ ટુ ઇક્વિટી 0.58 છે. પાછલા 5 વર્ષનું સેલ્સ જોઈએ તો 18.54%નું CAGR ગ્રોથ છે. ROE 25.2% પર છે. પાછલા 1 વર્ષના રિટર્ન્સ જોઈએ તો આ સ્ટોકે -20% રિટર્ન્સ આપ્યા છે.
પાછલા 5 વર્ષના રિટર્ન્સ જોઈએ તો 1.34%ના CAGRથી ગ્રોથ થઈ છે. 200 DMA જોઈએ તો 84.9 રૂપીસ છે અને RSI 14 49.9 પર છે. આ લિસ્ટમાં નેક્સ્ટ કંપની જોઈએ જે છે ટાટા સ્ટીલ લિમિટેડ. આ કંપની 1907માં એસ્ટાબ્લિશ થઈ એશિયાની પહેલી ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સ્ટીલ કંપની બની. આ કંપની સાથે જમશેદપુર ઇન્ડિયાની પહેલી ઇન્ડસ્ટ્રીયલ સિટી બની. આ કંપનીનું પ્રોડક્ટ પોર્ટફોલિયો જોઈએ તો 4 સેગમેન્ટ્સમાં ડિવાઇડેડ છે, જે છે ઓટોમોટિવ અને સ્પેશિયલ પ્રોડક્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ જેમાં પ્રોજેક્ટ્સ અને એક્સપોર્ટ્સ બંને આવી જાય છે, બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ અને રિટેલ, અને છેલ્લું સર્વિસીસ અને સોલ્યુશન્સ. આનું શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એમાં FIIsમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોર 1.4%ની સ્ટેક હોલ્ડર છે. DIIs જોઈએ તો એમાં SBI નિફ્ટી 50 ETF, HDFC ટ્રસ્ટી કંપની લિમિટેડ, ICICI પ્રુડેન્શિયલ બ્લુ ચિપ ફંડ, રિલાયન્સ કેપિટલ અને અન્ય નામ શામેલ છે. કંપનીની સ્ટ્રેન્થ જોઈએ તો એમાં ટાટા સ્ટીલના ડોમેસ્ટિક ઓપરેશન્સ, કેપ્ટિવ પાવર અને માઇનિંગ ઓપરેશન્સ સાથે સારી રીતે ઇન્ટિગ્રેટેડ છે. 25% મેટલર્જિકલ કોલ રિક્વાયરમેન્ટથી કંપની એના 100% આયર્ન રિક્વાયરમેન્ટ્સ પૂરા પાડે છે. એટલે TSL સૌથી લો કોસ્ટ સ્ટીલ પ્રોડ્યુસર્સમાંથી એક છે. TSL ઇન્ડિયન ઓપરેશન્સમાં પોતાના પિયર્સમાં હાઈએસ્ટ ઇબિટડા જનરેટ કરનારી કંપની છે. ડોમેસ્ટિક માર્કેટમાં રો મટીરિયલ કેપ્ટિવ માઇનથી પ્રોક્યોર કરવાના કારણે પ્રોફિટ માર્જિન્સ ખાસા વધારે હોય છે. ટાટા સ્ટીલનું કી માર્કેટ ઇન્ડિયા છે, જેમાં એનું માર્કેટ શેર 87% છે અને એમનાથી કંપનીનું 55% કોન્સોલિડેટેડ રેવન્યુ જનરેટ થાય છે. કંપનીની વીકનેસ જોઈએ તો બીજા મેન્યુફેક્ચરિંગ બિઝનેસની જેમ ટાટા સ્ટીલ પણ રો મટીરિયલ અને ઇનપુટ પ્રાઇસ વોલેટિલિટીના લીધે અફેક્ટ થાય છે. આ સિવાય સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઇકોનોમિક ચેન્જીસને લઈને ખૂબ સેન્સિટિવ હોય છે, જેમાં માર્કેટના ડિમાન્ડ સપ્લાયમાં સિઝનલ ચેન્જીસ અને ઇન્ટરેસ્ટ રેટ જેવા ફેક્ટર્સ હોય છે. ટાટાને ડિમાન્ડ અને સપ્લાય ક્રંચનો પણ સામનો કરવો પડે છે. ટાટા સ્ટીલનું પાછલા વર્ષનું જનરેટેડ ફ્રી કેશ ફ્લો 34,428.27 crores છે. સ્ક્રીન પર અમે અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. ટાટા સ્ટીલ લિમિટેડનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 104.90 રૂપીસ. PE રેશિયો જોવા જઈએ તો 4.57 છે. ડેટ ટુ ઇક્વિટી 0.81 છે. લાસ્ટ 5 યરનું સેલ્સ જોઈએ તો 16.8% CAGRથી ગ્રોથ જોવા મળી છે. ROE જોઈએ તો 42.6% પર છે. છેલ્લા 1 વર્ષના રિટર્ન્સ -5.9% છે અને છેલ્લા 5 વર્ષના રિટર્ન્સ 9.66%ના CAGR ગ્રોથથી જોવા મળે છે. 200 DMA ₹107 છે અને RSI 14 51.1 છે. આ લિસ્ટમાં છેલ્લી કંપની જોઈએ જે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ. TCS ઇન્ડિયાની સૌથી મોટી IT સર્વિસ કંપની છે. આ ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. આજની તારીખમાં ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ આમાં 72.3%નું સ્ટેક ઓન કરે છે. આ કંપની બિઝનેસ એન્ડ કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ આપે છે અને દુનિયાની મોટી કંપની સાથે 50 વર્ષથી જોડાયેલી છે. આ કંપનીની સ્ટ્રેન્થ જોઈએ તો એ તેમનું ડાયવર્સિફાઈડ ક્લાયન્ટ બેઝ છે અને એમાં પણ રિપીટ બિઝનેસનું રેટ હાઈ છે. કંપની પાસે મોટું, ડાયવર્સ અને ગ્રોઈંગ કસ્ટમર બેઝ છે. TCSએ ફિસ્કલ યર 2022માં 1 મિલિયન, 5 મિલિયન અને 20 મિલિયનથી વધુ બકેટવાળા કસ્ટમર્સમાં સારી ગ્રોથ જોઈ છે. TCSની એક્ઝિક્યુશન એબિલિટીના લીધે એમને હાઈ રિપીટ બિઝનેસ મળી જાય છે, જેથી ક્રુશિયલ સમયમાં પ્રોફિટ સ્ટેબિલાઇઝ થઈ જાય છે. કંપનીનું સેલ્સ ગ્રોથ છેલ્લા 10 વર્ષોમાં 15% CAGRથી વધ્યું છે અને પ્રોફિટ રેટ ગ્રોથ પણ 14% CAGRથી વધી રહ્યું છે. ચેલેન્જીસની વાત કરીએ તો TCSને પણ 2 મોટા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. એમનું એટ્રિશન રેટ 21.5% પર પહોંચી ગયું છે. આ સિવાય TCSને HCLની જેમ ફોરેક્સ રિસ્ક પણ જોવું પડે છે. TCSનું 90% રેવન્યુ ઇન્ટરનેશનલ માર્કેટથી છે. આથી કંપની ફોરેક્સ ફ્લક્ચ્યુએશન્સથી એક્સપોઝડ રહે છે. TCS ડેરિવેટિવ પોઝિશન્સમાં પણ એન્ટર કરે છે. કંપની મેક્રો ઇકોનોમિક અનસર્ટનિટીઝ અને જોગ્રાફિકલ રિસ્કને લઈ પણ વલ્નરેબલ પોઝિશનમાં આવી જાય છે. કોઈ પણ નેગેટિવ રેગ્યુલેટરી કે પછી લેજિસ્લેટિવ ચેન્જથી એના બિઝનેસ પર અસર પડી શકે છે, ખાસ કરીને US અને યુરોપ જેવા રિજન્સમાં. ગ્લોબલ ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સને જોઈએ તો યુરોપ
અને નોર્થ અમેરિકાથી કંપનીએ ફાઇનાન્શિયલ યર 22માં 82% જેટલું રેવન્યુ જનરેટ કર્યું છે. ઇન્ડિયાના સૌથી મોટા પ્લેયર હોવા છતાં કંપનીને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્લેયર્સથી કોમ્પિટિશન જોવા મળે છે. આ પણ કંપનીના માર્જિન્સ પર અસર પાડી શકે છે. TCSનું છેલ્લા વર્ષનું જનરેટેડ ફ્રી કેશ ફ્લો 36,985 crores રહ્યું. સ્ક્રીન પર અમે અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ શકીએ છીએ. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ એટલે TCSનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 3,395.25 રૂપીસ. પી રેશિયો 31.5નું છે. ડેટ ટુ ઇક્વિટી 0.08 પર છે. છેલ્લા 5 વર્ષનું સેલ્સ ગ્રોથ 10.2% CAGRથી રહ્યું. ROE 43.64% પર છે અને છેલ્લા 1 વર્ષના રિટર્ન્સ જોઈએ તો -3.05% છે. છેલ્લા 5 વર્ષના રિટર્ન્સ જોઈએ તો એમાં 20.82%ની CAGR ગ્રોથ જોવા મળી છે. 200 DMA 3,301 રૂપીસ છે. RSI 14 68.4 જોવા મળ્યું. તો આ હતા એવા 5 સ્ટોક જેમાં ફ્રી કેશ ફ્લો હાઈએસ્ટ જોવા મળ્યું. આશા રાખીએ છીએ કે આ વિડીયોથી તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ વિશે જાણ થઈ હશે. એક વાત ધ્યાનમાં રાખવી કે આ વિડીયોમાં કોઈ પણ બાય કે સેલની રિકમેન્ડેશન નથી. ઇન્વેસ્ટ કરતા પહેલા પોતે સમજીને રિસર્ચ કરીને ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. અમે તમને જણાવી દઈએ કે ગ્રોની એક ટેલિગ્રામ ચેનલ પણ છે જ્યાં તમને લેટેસ્ટ માર્કેટ અપડેટ્સ, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ્સ અને ન્યૂઝ મળી શકે છે. આની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જરૂરથી ચેક કરો અને ફોલો કરો. આવા જ અપડેટ્સ અને સ્ટોક માર્કેટ વિશે ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં મળીએ. ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.